પાટણ શહેરના છીંડિયા દરવાજા નજીક આવેલ અંબાજી માતાનું મંદિર, જ્યાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નથી, પરંતુ અનોખી પરંપરાઓ માટે પણ જાણીતું છે. પાટણના છીંડિયા દરવાજા પાસે આવેલ અંબાજી માતાનું મંદિર ધાર્મિક આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા માતાજી 5 સ્વરૂપે મહિષાસુર મર્દિની રૂપે બિરાજમાન છે. સ્થાનિક માન્યતા અનુસાર માતાજીની મૂર્તિ ઠાકુરવાસ સામે આવેલા મહોલ્લામાં પટેલ પરિવારના ઘરે સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને કહેવામાં આવે છે કે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી મંદિર નિર્માણ માટે સૂચના આપી હતી. ત્યારબાદ છીંડિયા દરવાજા બહાર ચોકમાં માતાજીની સ્થાપના કરવામાં આવી. આ મંદિર પટેલ સમાજના કુળદેવી તરીકે વિશેષ મહત્વ ધરાવે છે. ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન અહીંયા પટેલ સમાજ દ્વારા બાધા માનતા સાથે ભવ્ય ગરબાનું આયોજન કરાય છે. ગરબા પહેલા 1 મહિના સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે અને ચૈત્રવદ અમાવસના દિવસે ગરબાનું વરામણ કરવામાં આવે છે. આ રીતે અહીં ભક્તિ અને શક્તિનો અનોખો પર્વ ઉજવવામાં આવે છે. જો કે અમારા રિપોર્ટર હેતલ પંચાલ આ ધાર્મિક સ્થળ પર પહોંચ્યા હતા અને આ અહેવાલમાં ખાસ તેમને વિગતવાર રજૂ કર્યું છે. અમારા પાટણના પટેલો લેવા પાટીદાર જ્યાં કહીએ અમે આજે 500 વર્ષ થઈ ગયા અમારા માતાની પધરામણી કરી અને આજથી અમારા ગરબાનું ચૈત્ર મહિનો અને આવો મહિના નવરાત્રિના કાયમ ગરબા માતાજીના થાય છે. જે મોનતાવાળા હોય, નવા લગ્નો કર્યા હોય એટલે એના બધાના ગરબા અહીં આખો મહિનો આવે છે. અમાવસના દાડે પૂરું થાય છે, બધા અહીંયા પધરાવે છે. બીજા અમારા 3 જિલ્લાના છે એ પણ અહીંયા આવે છે. બરાબર, આગળની છે, ઊંચી શેરી છે, પછી બત્તીવાળો છે, જેરાવાળો માર્ગ છે. આ 3 જિલ્લાના અમારે અહીંયા. કેટલા વર્ષોથી આ થાય છે? આ રે અમારે 500 વર્ષ થયા. અને આ મંદિર કેટલા વર્ષથી? આ મંદિર અમારે 500 વર્ષ માતાની પધરામણી કરી થયા. બરાબર છે. સ્વયંભૂ છે, સ્વયંભૂ મંદિર. અને આ રે અમારે પાછળના મહેલામાં તે ધરતીમાંથી પ્રગટ થયેલી મૂર્તિ છે. અમારા માધ્ય અમારા વડીલો મોટા લાઈ અને અહીં પધરામણી કરેલી છે. ત્યારથી અમારા આખું કુટુંબ અમને પૂછતા આવીએ છીએ. અને એની જે બાધા જે અમારે જે હોય જોખવાનું હોય, પહેલો છોકરો હોય જોખવાનું હોય, એ બધું અમારે એકલ થાય છે. અને બાબરી બાબુ બધું એકલ થાય. કુળદેવી તરીકે બધું જ માનતા એકલ કરીએ છીએ. પટેલ સમાજની. નમસ્કાર, હું હેતલ, પાટણ ટુડે ગુજરાતી ન્યૂઝથી. આ પાટણ છીંડિયા દરવાજામાં આવેલું અંબાજી માતાનું આ 500 વર્ષ જૂનું અહીંયા મંદિર છે. અને અહીંયા આસો મહિના અને ચૈત્ર મહિના અને નવરાત્રિના બાધા માનતાના ગરબા મૂકવાની પ્રથા ચાલુ છે, જે આજે પણ વડવાઓની પ્રથાઓને લોકોએ ચાલુ રાખેલી છે. આ પ્રથા પટેલ સમાજના આગેવાનો દ્વારા ચાલુ કરવામાં આવી હતી, જે આજે પણ નવી પેઢીએ ચાલુ રાખેલ છે. બોલો શ્રી અંબે માત કી જય. તો પાટણમાં આવેલા અંબાજી માતાના મંદિર માટે માત્ર એક ધર્મ સ્થળ જ નહીં, પરંતુ પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે, જ્યાં દર વર્ષે ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડતા જોવા મળે છે. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.